ભાવનગર શહેરના રામ મંત્ર નજીક આવેલા પેટ્રોલ પંપના કર્મચારીઓની ગુંડાગીરી સામે આવી છે, જેમાં મોડી રાત્રે પેટ્રોલ પુરાવા ગયેલા એક પરિવાર ઉપર કર્મચારીઓ દ્વારા હુમલો કરતા એક બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. તો શહેરના રામ મંત્ર મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપ પર કર્મચારીઓની ગુંડાગીરી સામે આવી છે. મોડી રાત્રે સિંધી સમાજના વેપારી નીતેશભાઈ બલચંદારી પેટ્રોલ પુરાવા માટે ગયા હતા, ત્યારે તેમના કર્મચારીઓ તેમની સાથે માથાકૂટ કરી અપશબ્દો બોલ્યા હતા. તો મહિલાઓ સાથે હોવા છતાં પણ અભદ્ર વર્તન કરી અને પરિવાર ઉપર હુમલો કરતા એક બાળકને ઈજા પહોંચી હતી. તો બાળકને માથાના ભાગે 6 થી 7 ટાંકા આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસે સ્થળે જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ, ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.